સાધનામાં બેસતા જે તમે કીધું ને એકવાર ખબર પડી ગઈ કે પંકજભાઈ ખબર પડી ગઈ પંકજભાઈ બસ તો એકવાર સ્થાપના થઈ ગયા. તો સાધના બેસતા એવું એ તો એકવાર સ્થાપાઈ ગઈ હું પોતે ભગવાન શું આવે તો પછી શું એવા સાધના વિચાર શું આવે સાધના પર? એટલે એમ કે કોઈ જીવ ખાલી વિકલ્પમાં હું નાયક છું નાયક છું નાયક છું એમ બોલતો હોય તો એમાં કાંઈ પ્રયોજનની સિદ્ધિ નથી થતી. એકાંતે વિકલ્પ છે. હવે એ વિકલ્પથી આગળ વધ્યો હોય છે કે એને નાયક કેવો છે એ સમજણમાં આવ્યું હોય, જ્ઞાનમાં એને થોડો અહેસાસ આવવા માંડ્યો હોય કે મારો નાયક છે એ આવો જ છે, મારું શાશ્વતપણું આવું જ છે, મારું ધ્રુવપણું આવું જ છે. અને આ પલટતો જે વિચારની દશા ચાલે છે ને સમયે સમયે જ્ઞાનમાં વિચારનું પરિવર્તન ચાલ્યા કરે છે. એક સમયે એક વિચાર ચાલે, બીજે સમયે બીજો વિચાર, ત્રીજે સમયે ત્રીજો વિચાર. એ પકડાય તો અસંખ્ય સમય પછી એને ખબર પડે કે આવો વિચાર ચાલ્યો, આવો વિચાર ચાલ્યો, આવો વિચાર ચાલ્યો. એ જે વિચારની ધારા ચાલે છે ને એ વિચારની ધારા છે એ કેવી છે? પરિણમનશીલ છે. એ જે વિચાર પરિણમનશીલ એક સમય, બે સમય, ત્રણ સમય, જેમ કે તમે અત્યારે શબ્દ સાંભળી ગયા છો, એક શબ્દ સાંભળો, બીજો સાંભળો, ત્રીજો સાંભળો, ચોથો સાંભળો, તો એ અપેક્ષાએ જે ત્યાં અંદરમાં જ્ઞાનમાં વિચાર ચાલે છે ને એ વિચાર અત્યારનો વિચાર કેવો છે કે એ વિકલ્પ સાપેક્ષ વિચાર છે. એ વિચાર એવો છે વિકલ્પ સાપેક્ષ વિચાર છે વિચાર છે જ્ઞાન, પણ ત્યાં હજી વિકલ્પની સાપેક્ષતા હજી અત્યારે મોજૂદ છે. હવે એ વિકલ્પની સાપેક્ષતાના સમયે જે એનું વિચાર દશા એની જે ચાલવા માંડી છે એ વિચાર દશામાં અત્યારે એને વિકલ્પનો ખ્યાલ આવે છે, વિકલ્પથી ખ્યાલ આવે છે કે આત્મા આવો છે. અમારો વિચાર ચાલે છે ને એ વિચાર છે એ જ્ઞાનનો પર્યાય છે અને એ જ્ઞાનના પર્યાયનું ઉદ્ભવ સ્થાન છે એ જ્ઞાનની ખાણ છે. હવે એ જે એને ખ્યાલ આવે છે તો એને એમ વિકલ્પ કરે છે એનો કે હું જ્ઞાન છું, હું નાયક છું, હું નાયક છું, હું નાયક છું. હવે એ વિકલ્પ તો સ્થૂળ છે, એ વિકલ્પથી આગળ જે આપણે અત્યારે વાત થઈ કે વિચારની દશા ચાલી છે એ વિચારની દશા જે વિકલ્પ સાપેક્ષ છે એમાં એને એ વિચાર જો પકડાવા માંડે, એને ખ્યાલ આવવા માંડે કે આ તો છે ને જ્ઞાનનો સ્વભાવ છે, આમાં તો જાણવું ચાલુ છે. અને એમ થાય એને કે હવે એ જાણવું ચાલુ છે એ તો જાણનારનું જાણવું છે, એમાં તો જાણનાર જણાવ્યો છે, એમાં તો નાયક પરમાત્મા છે, અમારો અંશ આવ્યો છે, આ વિચારની ધારા ચાલી છે એ તો વિચારવાનમાંથી આવી છે. એમ એને નિર્ણય કરતા 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 જો ખ્યાલ આવવા માંડે તો એ જાગૃતિપૂર્વકની વિચાર દશા ચાલુ છે. અને જ્યાં સુધી એવો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી તો એકાંતે એક બાહ્ય સન્મુખતાથી બચવા માટે એ બોલે છે કે હું નાયક છું, હું નાયક છું, હું નાયક છું, હું પર નથી, હું નાયક છું, હું નાયક છું, હું નાયક છું, હું નાયક છું. મને કીધું ને કે હું નાયક છું, હું નાયક છું. એમાં કઈ સમજણ નથી, અણસમજણ પૂર્વકનો નાયક છે. એ જે નાયક જેને ખ્યાલમાં આવવાનું ચાલુ થાય છે એને તો વિચારની દશા છે એ વિકલ્પ સાપેક્ષ છે એ પેલા પકડાય છે અને એ પકડાતા પછી એનો જે વિચાર આગળ ચાલવા માંડે છે એ વિચાર ચાલતા 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 એને જ્ઞાન છે ને પકડાવાનું ચાલુ થાય છે. અને એ જ્ઞાન પકડાવા માંડે છે ત્યારે એને ખબર પડે છે કે આ જ્ઞાન છે એ આવે છે ક્યાંથી, વિચાર ચાલુ ક્યાંથી થયો, તો કે એવો વિચારવાન તો મારો સ્વભાવ છે અને એ મારી પાસે આખી જ્ઞાનની ખાણ પડી છે, એ ખાણમાંથી આ અંશ આવ્યા કરે છે, ત્યાંથી આખી સરવાણી આવે છે. એમ કરતા 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 નિર્ણયની ભૂમિકા આગળ વધતા 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 એને જ્ઞાન પકડાતા નાયક સુધી જવાનો રસ્તો ખુલી જાય છે. જે જીવને ખાલી સાંભળીને બોલે છે,
ખાલી સાંભળે છે, વક્તાનું સાંભળે છે, ગુરુદેવનું સાંભળે છે, અને પછી એમ કહે છે કે બસ આ તો જ્ઞાયક જ છે, તું તો જ્ઞાયક છો, તો અખંડ છો, તો અપરિણામી છો, રાગરૂપ કદી થયો જ નથી, એક સમયની પર્યાયરૂપ તું કદી થયો નથી, એવું સાંભળે છે. એ સાંભળીને એનું શ્રવણ કરે છે, અને એ શ્રવણ કરી અને એ જેમ જ્ઞાની કહે છે ને એમ ખાલી વિકલ્પમાં બોલે છે. એ વિકલ્પાત્મક દશા છે, અને એ વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલતી હોય છે. એ વિકલ્પથી જ્ઞાન જુદું પડેલું જ્યાં સુધી એને ભાષે નહીં ત્યાં સુધી જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવીને એ જ્ઞાન આગળ નથી વધી શકતું. ત્યાં સુધી શું થાય છે કે એ વિકલ્પ સાપેક્ષ જ વિચાર ચાલે છે. કળશ ટીકામાં તો કળશ ટીકાકારે વિચારને વિકલ્પમાં લીધો છે, એટલે એ વિચારને વિકલ્પમાં લીધો છે, એટલે વિચાર તો જ્ઞાનનો અંશ છે, પણ એ વિકલ્પ સાપેક્ષ હોવાથી એને જ્ઞાનનો પણ વિકલ્પ કહેવામાં આવે છે. બે જુદા જુદા, એને પકડાવવું. જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી એ વિકલ્પ છે, અને એ વિકલ્પથી જુદું વિકલ્પ સાપેક્ષ જ્ઞાન છે. એમાં એને જ્ઞાન જુદું લાગવા માંડે, એને ખ્યાલ આવી જાય કે આ મારું જ્ઞાન છે ને કાર્યકારી છે, એ જ્ઞાન જ આગળ વધવાનું છે, એ જ્ઞાન જ નિર્ણય કરે છે, જ્ઞાન જ આગળ વધતું જાય છે. એમ જે એને ખ્યાલ આવવા માંડે છે તો એને જ્ઞાયકમાં જવાની સરળતા થઈ જાય છે. ભેદ પડે ને તો આત્મામાં જ્ઞાન સિવાય પેલા તો ભેદ પડતો નથી, અને બીજો ભેદ ક્યાંય એને દેખાય તો એ ભેદ એને જોવાનો નથી. એને માત્ર જ્ઞાનની એક એની ભૂમિ છે ને ત્યાંથી જ જ્ઞાયકમાં જવાનું છે. એટલે પેલામાં પેલો પુરુષાર્થ એ છે કે એને જ્ઞાન ખ્યાલમાં આવવું જોઈએ. કોઈ પણ જીવને પ્રત્યેક સમયે જ્ઞાન ખ્યાલમાં આવી શકે છે. આ વિચારનો જે મેં દ્રષ્ટાંત આપ્યો ને, વિચાર તો જો ચાલે છે બધા અત્યારે, બધા વિચાર તો એના જ્ઞાનમાં ચાલ્યા જ કરે છે ને. સાંભળવાનું ચાલે છે, એ તો કર્ણેન્દ્રિયમાં થાય છે. કર્ણેન્દ્રિયની પાછળ એક ભાવ ઇન્દ્રિય છે, એ ભાવ ઇન્દ્રિયમાં એ ગ્રહણ થાય છે. એ ભાવ ઇન્દ્રિયમાં ગ્રહણ થાય છે, એ ભાવ ઇન્દ્રિયથી જુદું એક જ્ઞાન છે. એ જ્ઞાનમાં ખબર પડે છે કે આ ભાવ ઇન્દ્રિયે આ શબ્દ કર્ણગોચર થયા, એને ગ્રહણ કર્યા. એ ગ્રહણતા જે ભાવ ઇન્દ્રિયમાં થઈ, અને એ ભાવ ઇન્દ્રિય જે પરલક્ષી જ્ઞાન છે સક્ષમ, ત્યાં પણ એક જ્ઞાનનો અંશ ખુલ્લો પડ્યો છે. અને એ જ્ઞાનનો અંશ છે એમાં ખબર પડે છે કે આ કર્ણગોચર શબ્દ થયો, અને એ કર્ણગોચર શબ્દ થયો એને ભાવેન્દ્રિયે ગ્રહી લીધો, અને એ ભાવેન્દ્રિય કર્ણગોચર શબ્દને ગ્રહવાનું કાર્ય કર્યા કરે છે. પણ મારું જ્ઞાન તો એને જાણવાનું કામ કરે છે. એમાં તો જાણવું ચાલે છે, એમાં ખબર પડે છે કે આવું થયું. એ જે જ્ઞાનમાં એ ખ્યાલ આવ્યો છે, જે જ્ઞાનમાં એ જણાનું છે, એ જ્ઞાન તો જ્ઞાયકનું છે. એમ ભેદ જ્ઞાનનો એનો પ્રકાર આગળ વધતો વધતો ભજવા માંડે છે, અને એ ભજે ત્યારે એને જ્ઞાન પકડાવા માંડે છે. આ બધી ચર્ચા અને વાત થાય ને એમાં પછી જીવને પ્રયોગ કરવાનો માર્ગ ખુલવો જોઈએ. જો પ્રયોગ ન કરે તો શું થાય કે સાંભળવા વાંચવા પૂરતી મર્યાદિતતા રહી જાય છે. આ પ્રયોગનું કામ છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે આ પ્રકારે પ્રયોગ થઈ શકે છે, અને એ પ્રયોગથી જ અંદર જવાય છે. જેટલા જ્ઞાની થયા છે એ આવી રીતે પ્રયોગ કરીને જ અંદર ગયા છે. એમને એમ સીધું કઈ આત્મા નથી પકડાતો. પુરુષાર્થ ઘણો છે, અને એ પ્રયોગ વિષય સમજાઈ ગયો, વિષય ખ્યાલમાં આવી ગયો. એક જ્ઞાયક છે, એક જ્ઞાન છે, જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ ગયો છે. એક બાજુ રાગ છે, એ રાગને વિકલ્પ કહેવાય છે. એ વિકલ્પનું જ્ઞાન જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી જ્ઞાનમાં એક જ્ઞાનાત્મક વિકલ્પ છે. એમ એ બધી સમજણ આવી ગઈ હોય કે એ બધા વિકલ્પથી પાર નિર્વિકલ્પ તત્વ છે, એ બધું ખ્યાલ આવી ગયું હોય. પરની ચર્ચા કે બીજી તો આપણે કઈ ચર્ચા કરતા નથી, પણ આટલું નાયક જ્ઞાન ને રાગ એટલું તો એની પાસે સર્કલ છે, તો એટલો એને ખ્યાલ આવી ગયો હોય તો પછી એને નિરાતે એક ખૂણામાં બેસીને વિચાર કરવો કે ખરેખર આ થાય છે શું, આ પ્રક્રિયામાં આ કાયમ ચાલી શું રહ્યું છે. હું આટલું સાંભળું છું, આટલું વાંચું છું, આટલું ચર્ચા કરું છું, આટલો વિચાર કરું છું, પણ હજી મારું તત્વ ગ્રહણ કેમ થતું નથી. એમ એને વિચાર દશા ચાલવી જોઈએ. અને એ વિચાર દશા જો એને ચાલવા માંડે, અને જો એ વેદનાનો પ્રકાર એને ખ્યાલમાં આવવા માંડે, ઓહો મારું સ્વરૂપ તો ખરેખર આવું છે. આમાં શું છે, થોડી પ્રયોગાત્મક ભૂમિકા કરવા માટે
કોઈ પણ સમયે આખા દિવસના કાર્યક્રમમાં અડધો કલાક કલાક એક શાંતિથી એકાંતમાં પોતે બેસીને વિચાર કરી શકે એવો ટાઈમ કાઢવાની જરૂર છે. દરેકને માટે વાત છે આ. જો એ ચાલુ થઈ જશે ને પ્રક્રિયા, તો આ વિધિ સરળ બની જશે ધીમે ધીમે. પણ એવી પ્રક્રિયા જનરલી જીવોમાં ચાલતી નથી જોવામાં. વાંચવા સાંભળવામાં 5 કલાક કાઢશે. એમાં શું છે કે એમાં ઓમ સરળતા છે, સાંભળવામાં તો એકલી પરાધીનતા છે. કારણ કે એમાં શું છે કે વાંચી શબ્દ આવ્યા કરે છે અને અહીંયા સંભળાઈ જાય છે. વાંચવામાં હજી પુરુષાર્થ છે, સાંભળવામાં એટલો પુરુષાર્થ નથી, કારણ કે એમાં એકાંતે નિમિત્તાધીનતા છે. વાંચવામાં શું છે કે એને એના ઉપયોગને લગાવવો પડે છે. એમાં છે ને પુરુષાર્થ છે. એ વાંચે 2 લીટી 4 લીટી 8 લીટી વાંચે તો એને એમ થોભવું પડે છે કે આમાં શું કહેવામાં આવે છે. એમ એ વિચારની દશામાં વાંચવાથી વધારે જાગૃતિ આવે છે સાંભળવા કરતા. એટલે એ પ્રયોગ ચાલ્યા કરે, સાંભળે વાંચે પછી વાંચવાનું ચાલુ રહે. પણ એ વાંચીને સાંભળી અને પછી એની નિર્ણયની ભૂમિકા ઉપર એને આવવું જોઈએ. નિર્ણયની ભૂમિકા ઉપર આવ્યા પછી એને પોતે એકાંતમાં બેસીને થોડીક એની વિચારધારાને આગળ વધારવી જોઈએ. થોડુંક પૃથક્કરણ પોતે પોતાના પુરુષાર્થી જ્ઞાનમાં વિચારની દશાને કેળવી અને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કે હું આજે સમજુ છું, ગુરુદેવ કહે છે હું સાંભળું છું, કોઈ વક્તા કહે છે હું સાંભળું છું, પણ એ પ્રકારે અત્યારે પ્રયોગ ચાલી શકે છે કે નહીં, એમ એને પોતે પોતાના પુરુષાર્થથી અંદર ઢંઢોળવાનો પ્રયત્ન કરવો. જો એ રીતે એની દશા વિચારની ચાલવા માંડે અને એવો પ્રયત્ન જો એનો ચાલુ થઈ જાય તો આત્મા છે ને જલ્દી મળી જાય છે, બહાર નથી લાગતો. જ્ઞાનીઓની સ્થિતિ આપણે ક્યારેક એનો વિચાર કરીએ ને, ગુરુદેવની ખાલી એની દિનચર્યાનો વિચાર એ જો આપણને આવે ને એ વારંવાર 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 વિચાર આવે ને તો આપણને ખબર પડે કે આ પુરુષ આખો દિવસ કરતા શું હશે. સવારે ઉઠે, સવારે ચિંતન કરે, પછી એનો આખો દૈનિક કાર્યક્રમ હોય, બપોરે પાછા સ્વાધ્યાય કરે 2 કલાક, પછી પાછા એ પ્રવચન આપવા જાય, પછી આટા મારતા 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 વિચાર આવતા એની જ્ઞાન કામ જ કરતું હોય. આજુબાજુમાં કોક જો એની ભેગું ભેગું ચાલતું હોય એ ક્યારેક કયો શબ્દ નીકળી જાય અને ઓલાને ક્યારે સ્પર્શ કરી જાય. એટલે આ બધું એ પોતે જ્ઞાની કેવી રીતે થયા અને પોતાનું ચિંતન કેવી રીતે ચાલ્યું. એટલે આખો જ્ઞાનનો પ્રકાર એવો છે કે તમે એને પ્રયોગાત્મક ભૂમિકામાં જ્યાં સુધી ન મૂકો ત્યાં સુધી આ કાર્ય છે ને એ વિકલ્પો સાથે જ એકત્વ બુદ્ધિનું ચાલે છે. એને થોડોક સંતોષ થઈ જાય છે, એમાં થોડુંક એને સંતોષ આવી જાય છે, થોડુંક એમ વિષયો સયોપસમ જ્ઞાનમાં ખ્યાલમાં આવે ને કે નાયક આવો છે, એના આનંદ ગુણ આવા છે, અસંખ્ય પ્રદેશ આવા છે, એનો ત્રિકાળ કાળ આવો છે, એમાંથી એમાં કારણ શું પર્યાય છે, ધ્રુવ સામાન્ય છે, અનંત ગુણાત્મક, એનું ધ્રુવ વિશેષ છે, એમાંથી જ્ઞાન ઉપયોગ આવે છે, એ જ્ઞાન ઉપયોગમાં નાયક જણાયા કરે છે. એ બધું સાંભળી વાંચી ને વિચાર કરીને થોડોક નિર્ણય કર્યો હોય છે. એટલે એમાં શું થાય પછી કે એક તો એમ આપણને એ તો ખ્યાલ આવી ગયો છે, ખ્યાલ નથી આવ્યો, એની પાછળ પડવું પડશે કે આ ખરેખર આમ થાય જ છે. સમય સમયની આ તો સ્થિતિ છે. સમયે સમયે એને વિચારમાં એને લઈ અને એના ચિંતનને એને આગળ વધારવું પડશે. જો એ આગળ વધારવાનો પ્રયત્ન કરશે, થોડોક પોતે ટાઈમ કાઢીને એકાંતમાં બેસીને વિચારે ચડાવશે પોતાના જ્ઞાનને, તો એ સાંભળવામાં જેમ એકાંતે નિમિત્તાધીનતા છે, વાંચવામાં જેમ પુરુષાર્થ ચાલુ થાય છે, એમ પ્રયોગમાં તો પસીનો ઉતરી જાય છે. કારણ કે ત્યાં શું થાય છે કે જેવો બેસે છે પ્રયોગ કરવા ત્યાં એટલા બધા વિકલ્પો સવાર થાય છે શરૂઆતમાં તો કે એને બેઠો હોય રૂમમાં અને જાય અમેરિકા. વિકલ્પનું કામ આવું છે, એને કેટલો બધો દૂર લઈ જાય છે. એટલે એ ધીમે 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 શરૂઆત કરે ને ત્યારે એને ક્રમશઃ આ વસ્તુ ધીમે ધીમે ખ્યાલમાં આવવા માંડે છે. એકાંતમાં બેસે તો જ્ઞાનીનો વિચાર કરે, પેલા પોતાના સ્વરૂપનો વિચાર કરે, જ્ઞાનીની દિનચર્યાનો વિચાર કરે, જ્ઞાનીના ભાવ જે આવતા હોય એનો વિચાર કરે. તો શું થાય કે પેલા સીધા તત્વનો વિચાર કોઈ જીવને ન આવી શકે. અધિકાંશ જીવની પરિણતિ ક્રમશઃ તત્વના વિચારે ચડે છે.
એમ તરત નથી ચડી જતી. એટલે વાંચવા આપણે બેસીએ ને તો 2, 4, 5, 7 મિનિટ સુધી તો ઉપયોગ કામ ન કરે ના, એટલે એ કામ ન કરી શકે, એમાં ટાઈમ લાગે છે. 5, 7, 10 મિનિટ તો એમને નીકળી જાય, કારણ કે બહારના વિકલ્પોથી હજી વ્યાવૃત પૂરેપૂરો ન થયો. અંદરના વિકલ્પમાં હજી પ્રવૃત્તિશીલ થતા, એને બહારથી છૂટીને અંદરના વિકલ્પમાં પ્રવૃત્તિશીલ થતા પણ એને ઓછામાં ઓછી 5, 10, 15 મિનિટ થઈ જાય છે. એટલે એ બધી પ્રક્રિયા જે ક્રમશઃ ભજતી હોય છે ને, એ ભજતી પ્રક્રિયા કાલે ભજી ગઈ, પરમ દિવસે ભજી ગઈ, એની પેલા ભજી ગઈ, તો એ એના જ્ઞાનમાં વિદ્યમાન પણ હોવી જોઈએ કે આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આ દશા આમ ચાલે છે, આ દશા આમ ચાલે છે, આ દશા આમ ચાલે છે, હજી આગળ વધાતું નથી, હજી જ્યાં ઉભા છીએ ત્યાં જ છીએ, હજી ઉભા છીએ ત્યાં જ છીએ કે ત્યાંથી નીચે ગયા છીએ, એમ એને વિચાર કરીને એને એનું પ્રમાણ કાઢવું પડે. કારણ કે આમાં આ કેલ્ક્યુલેશનનો માર્ગ છે. આમાં એકાંતે સાંભળવા વાંચવાથી કઈ ભલે પડે એવું ખરેખર નથી. એને પોતાનું કેલ્ક્યુલેશન પોતાને પકડાવવું કે હવે મને કઈક મારી સ્થિતિ એમ લાગે છે કે હવે જ્ઞાનમાં અમુક અમુક વસ્તુ મને પકડાવા માંડી છે, મને ખ્યાલ આવવા માંડ્યો છે કે આમ જ છે સ્વરૂપ, આમ જ છે સ્વરૂપ. એકાંતે કોઈ વસ્તુની ચર્ચા આપણે કરી લઈ તો એનાથી પણ જ્ઞાન પકડાતું નથી. ક્યારેય પણ જ્ઞાન પકડાવવાનો જયારે નિર્ણયનો કાળ આવે છે ને, ત્યારે એ પોતે જયારે પોતાના આત્મા સાથે વાત કરતા શીખે ને ત્યારે જ જ્ઞાન પકડાય છે. જ્યાં સુધી પરસાપેક્ષ જ્ઞાનમાં એ રોકાયેલો છે, પરસાપેક્ષ વિકલ્પને વિચારમાં રોકાયેલો છે, ત્યાં સુધી ખરેખર છે ને નિર્ણયની ભૂમિકા નથી આવતી. ને એ પોતે એકાંતમાં બેસી પોતે પોતાના પુરુષાર્થથી જ પોતે વિચાર દશાને કેળવી અને જ્યારે એ પ્રયત્નશીલ થઈ, પ્રયોગ કરી અને આત્માને ઢંઢોળીને આત્મા સાથે વાત કરવાનો પોતે પુરુષાર્થ કેળવણી કરીને એમ ચડે છે અંદર, ત્યારે એને થોડોક ખ્યાલ આવવા માંડે છે કે આ હવે મને જ્ઞાન મારું વિકલ્પથી એક જુદું જ્ઞાન, વિકલ્પના સમયે એક જ્ઞાન અંદરમાં કામ કરતું ચાલુ છે. વિકલ્પ છે, વિકલ્પ ચાલ્યો નથી ગયો, વિકલ્પથી જુદું એક જ્ઞાન છે. એ જ્ઞાન પ્રવૃત્તિશીલ પ્રયોગની ભૂમિકામાં ચાલુ થાય છે અને એ ધીમે ધીમે થાય છે, ટાઈમ લાગે છે, એનો પ્રયોગ ચાલે છે, એની નિરંતરતા હોવી જોઈએ, એની ધારાવાહિકતા હોવી જોઈએ, એની સતતતા હોવી જોઈએ, તો એને એ પકડાવા માંડે છે. નથી પકડાતું એવું નથી, પકડાય જ છે દરેક જીવ, ન પકડાય એવું નથી. કારણ કે જ્યાં જ્ઞાનમાં એને જેટલું જાણવું બહિર્મુખપણું પણ જ્ઞાનમાં જેટલું બહિર્મુખપણું છે, ત્યાં પણ એ સત્તા તો જ્ઞાનની જ છે ખરેખર. ભાવેન્દ્રી એને કીધી કે સંયોગસમ જ્ઞાન કીધું એટલે કોઈ બીજી સત્તા નથી થઈ ગઈ. જેટલું પરલક્ષી જ્ઞાન છે એટલાને તમે ભાવેન્દ્રી કહો અને જેટલું સ્વલક્ષી જ્ઞાન છે એને તમે ઉપયોગ કહો. સત્તા તો એકની એક છે, સત્તા ક્યાંય જુદી નથી. ઈ જે એને પ્રયોગ ચાલે ને ત્યારે એને પકડાય છે. હા, હવે મને કઈક મારી સ્થિતિ ખ્યાલમાં આવવા માંડી છે કે મારું જ્ઞાન હવે કામ કરતું થયું છે, મારું જ્ઞાન હવે બહિર્મુક્તામાં કેળવણી ચાલતી હતી, ત્યાંથી હવે થોડુંક અંતર્મુક્તા તરફ એનો પ્રયોગ ચાલવાનો પુરુષાર્થ ચાલુ થયો છે, એનું પ્રયાણ કર્યું છે. આ એકલી બહિર્મુક્તા ચાલતી હતી ત્યાંથી કાંઈક છે ને ફેરફાર થયો છે. એ પોતે જ પકડી શકે, પોતાને ખબર પડે, પોતાને અનુમાન આવે તો એ પોતાને ખબર પડે, પોતે આગળ જતો હોય તો પોતે પકડી શકે, એને ખ્યાલ આવી જાય કે હા હવે કંઈક અમુક ફેરફાર છે. અચ્છા, એનું પરિવર્તન છે ને એ પોતે કેવી રીતે પકડી શકે, પોતાને કેવી રીતે એ ખ્યાલમાં કે બાહ્યના વિકલ્પો હોય ને એ સહજ મંદ પડવા જ નથી. આ એનું પ્રમાણ છે. અંદરમાં કોઈ પણ પ્રવૃત્તિ ચાલુ થાય ને એટલે તમારે બાહ્યના વિકલ્પો મંદ કરે એટલે અંદરમાં જ્ઞાન ચાલુ થાય એમ નહીં, પણ એ સહજમાં જ છે ને એવો એક પ્રકાર ભજવા માંડે કે એને પોતાને ખબર પડવા માંડે કે હવે જે પેલા કરતા મને જે વિકલ્પો બહારના એટલા બધા ચાલતા હતા ને એ ધીમે ધીમે ત્યાંથી મારું જ્ઞાન વ્યાવૃત થવા માંડ્યું છે. પોતે પોતાને પકડાય. કાલની મારી સ્થિતિ શું હતી, એની પહેલાની સ્થિતિ શું હતી, 15 દિવસ પહેલાની સ્થિતિ શું હતી, 1 મહિના પહેલાની સ્થિતિ શું હતી, અને ત્યાર પછી મેં મારો પ્રયાણ આ તરફ કર્યું, પ્રયોગ ચાલુ કર્યો, એકાંતની ચર્ચા મને ગમવા માંડી, હું મારા નાયક સાથે વાત કરવા માટે પુરુષાર્થી થયો. એમ જ્યાં એને પોતાને પકડાય તરત
કે હવે જ્ઞાન કંઈક કામ કરતું થયું છે, જ્ઞાને હવે વિવેક પૂર્વક પુરુષાર્થ ચાલુ કર્યો છે, એને ખબર પડી. એ વિદ્યાર્થ છે, એને પ્રયોગે ચડવું પડે. ધારણા જ્ઞાનનો એને ઢગલો તો અંદરમાં ખૂબ ભેગો થયો છે, આખી પેટી ભરાઈ ગઈ છે. હવે એ પેટી અંદરથી એને ખોલવાની છે. બહારથી ધારણા જ્ઞાન મેળવવાની બદલે અંદરમાં પેટી ભરેલી છે ને એ ખોલવાની છે. એ ખોલે ને જોવે ને એમનો પ્રયોગ છે. એમાં ભંડાર ભર્યો છે, એમાં અનાદિનો જીવ છે, કાંઈ બાકી નથી રહ્યું હવે એને ભેગું કરવા. હવે અંદરમાં શું છે ને એ સંશોધન કરવા માટે જ્ઞાનને કેળવવું પડશે. ભલે એ ધારણા જ્ઞાન રહ્યું, ધારણા જ્ઞાન તો અનુભવમાં કઈ કામ નથી આવતું, પણ છતાંય જેટલું 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 એને ખબર પડી છે એ બધું ક્ષયોક્ષમ રૂપે અંદર પડ્યું છે. એ કઈ વ્યર્થ નથી. કોઈ વસ્તુ એને સાંભળેલી છે, કોઈ વસ્તુ અંદર ગઈ છે, તો એ કઈ સાવ વ્યર્થ નથી ગઈ. તો પછી આપણામાં ને બીજા બાળકમાં કઈ ફરક જ ન રહ્યો. ગુરુદેવની વાણી સાંભળવાનું તો પ્રયોજન શું? એટલે અંદરમાં છે બધું. હવે એને ઢંઢોળવાનું છે અંદરમાં ક્યાં પડ્યું છે આ બધું, અંદરમાં શું છે, અંદરમાં કેવો સ્વભાવ છે, અંદરમાં જ્ઞાયક ભાવમાં શું શું પડેલું છે અંદરમાં, એમ એને સંશોધનમાં જ્ઞાનને ચડાવીને પ્રયોગે ચડવાનું છે. અને એ જ્યાં સુધી એવી રીતે પ્રયોગે ન ચડે ત્યાં સુધી કઈ શરૂઆત થતી નથી. થતી જ નથી શરૂઆત. આ રૂટીનની પ્રક્રિયાનું કામ નથી. રોજનો એક ક્રમ ગોઠવી લીધો સવારથી રાત સુધી, એ પ્રક્રિયાથી કઈક જુદું કરવું પડશે. એને એમાંથી ટાઈમ પાસ કરવો, બાદ કરીને કાઢવો પડશે, અને એ માત્ર પોતાના માટે આપવો પડશે. તો થશે જલ્દી કામ, તો જલ્દી પકડાશે, જલ્દી ખ્યાલમાં આવી જશે. કોઈ વાર શાસ્ત્ર સામે લીધું જીવે અને તરત એનું આપ જેમ કહો છો એકાંતમાં બેસીને જે સત્ય વિચાર આવવો જોઈએ એવી રીતે પ્રક્રિયા ચાલુ થઈ શકે. થઈ શકે. મારો પ્રશ્ન શું છે કે વાંચતી પૂર્વમાં એને અમુક પ્રકારની એવી ખ્યાલ આવી ગયો હોય તો એ શાસ્ત્ર વાંચવાનો પ્રયોગ કરે, ચાલુ કરે તો એનું જ્ઞાન કામ કરવાનું. જનરલ પ્રક્રિયા તો આ જ છે. કોઈ પણ જીવ પુરુષાર્થ પૂર્વક પણ પોતાનું શાસ્ત્ર વાંચન ચાલુ કરે, ગુરુદેવનો સ્વાધ્યાય ચાલુ કરે, ટેપ સાંભળે, પણ એ જીવ શરૂઆતમાં ચાલુ કરે ત્યારે એને થોડોક સમય પછી જ એનો વિકલ્પ આવો જ્ઞાનમાં વ્યવસ્થિત ચાલુ થાય. એ ચાલુ થયા પછી એને પોતાને ખ્યાલમાં ધીમે 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 પોતે જેટલું વિચારમાં ગોઠવેલું હોય એ વિચાર એને છે ને તાદૃશ થવા માંડે. નહીં તાદૃશ થતા 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 કલ્પના રૂપે નહીં, કલ્પના નહીં, પણ એને જ્ઞાનમાં રીતસર પકડાય. એને આવી રીતે આમ વિચાર કર્યો તો, આ વિચાર આમ કર્યો તો, આ વિચાર આમ કરેલો તો, આ વિચાર આમ કરેલો તો, મારું જ્ઞાન અહીંયા આવી ગયું હતું, અહીં સુધી અટકી ગયું હતું, હવે અહીંથી પાછું ફરી ગયું હતું, પાછું વિકલ્પમાં આવી ગયું હતું, અહીંયાથી પાછું આગળ ચાલે છે જ્ઞાન. એમ એને પોતાને એ સ્થિતિ પકડાય છે. અને એ પકડાતા પછી કોઈ એવી તક મળે છે, તક મળે, એ તકનો એને ઉપયોગ કરવો પડે છે બરાબર. એ તકમાં જો એ બરાબર ચેતી ગયો અને એ તકમાં જો એ સાવધાન થયો અને એમાં એનું સવિકલ્પ સ્વસંવેદનની સ્થિતિ આવી ગઈ, અપૂર્વ નિર્ણયનો કાળ પાકી ગયો અને સવિકલ્પ સ્વસંવેદનની સ્થિતિ આવતા જો એ સમયે એ ચેતી જાય તો એ ચેતી જાય તો એ ધસમસતો પ્રવાહ આગળ વધી જાય છે. પણ ત્યાં શું થાય છે કે એ ત્યાં વિકલ્પની જેટલી સાપેક્ષતા છે, સવિકલ્પ સ્વસંવેદન આવે છે ત્યારની ચર્ચા ચાલે. ત્યારે પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારના વિકલ્પોનું ઉદ્ભવ સ્થાન છે, એમાં વારંવાર એનું જ્ઞાન છે ને આમ ફરતું હોય છે. અને એટલે શું થાય છે, ઓલો પ્રવાહ જે આગળ ધસમસતો ચાલવા માંડ્યો હોય ને એમાં વિક્ષેપ આવે છે. અને એ વિક્ષેપ આવે છે અને એમાં જો વિકલ્પની સ્થિતિ વધી જાય તો ઈ જ્ઞાન પાછું થઈ જાય છે. પછી પાછો નવું ચાલુ કરવું પડે છે અને ત્યારે પાછો પુરુષાર્થ નવેસરથી ચાલુ થાય છે. અને નવેસરથી પાછો પુરુષાર્થ ચાલુ થાય તો એ પૂર્વનું જે એનું જેટલું જ્ઞાન આગળ વધેલું હતું એ એના જ્ઞાનમાં સ્થિરતા રૂપે જો ખ્યાલમાં આવે
તો પાછું ત્વરિત જ્ઞાન છે ને અંદર ચાલવા માંડે છે ફટફટ થોડા સમયમાં છે. પણ એ આગળ ચડતા એવી એને તક ઘણી મળતી હોવા છતાં એની સાવધાની પૂરેપૂરી ત્યાં નથી હોતી. જો એની સાવધાની પૂરેપૂરી ત્યાં થઈ જાય તો એનો સ્વકાર તરત આવી જાય છે, એનો ભાર નથી લાગતો. પછી આમ જ થાય છે પ્રયોગ. જેટલા જ્ઞાની થાય છે આવી રીતે પ્રયોગ કરે છે. આવી રીતે પ્રયોગમાં એને આત્મા પકડાય જ છે અને જ્ઞાનમાં જ પકડાય છે આત્મા. એ જ્ઞાનમાં સવિકલ્પ સ્વસંવેદનની સ્થિતિમાં આત્મા પકડાવાનો જ્યાં ચાલુ થાય છે ત્યાં શ્રદ્ધા તો પ્રતીતિ માટે એકદમ તાલાવેલી કરતી હોય છે કે હું જલ્દી અહમ કરી લઉં, અહમ કરી લઉં, આજ હું છું, આજ હું છું, આજ હું છું, એમ ચાલવા માંડે છે. ત્યાં મિથ્યાત્વનો ફોર્સ તો હાવ સ્લો થઈ જાય છે. એટલે એટલું બધું ગળી જાય છે મિથ્યાત્વ. જ્યાં જ્ઞાનમાં સવિકલ્પ સ્વસંવેદનની સ્થિતિનો પ્રકાર ભજવાનું ચાલુ થાય છે ત્યારે કોઈ એવી સ્થિતિ એની ભજવા માંડે છે કે ભાઈ પાછી એની વિકલ્પાત્મક સ્થિતિમાં એવું પ્રવૃત્તિશીલ થઈ જાય છે That spot is a very dangerous. ત્યાંથી પછી ઈ શું છે કે ઈ પાછું ફરી જાય છે. એટલે એ સ્પોટ ડેન્જરસ છે. એટલે તમે જ્યારે આ વાત જ્યારે તમને ખ્યાલમાં આવી આપી, હવે એ પ્રયોગના ટાઈમે આવો સમય આવે ત્યારે જીવે એકદમ બરાબર એકાગ્રતાપૂર્વક ચેતી જાય કે હવે કંઈક નવીન થવાનું છે. તો આ વાત કોની છે? એકદમ વેદ જ્ઞાન પૂર્વક જે જીવને જ્ઞાન પકડાવાનું ચાલુ થવાનું હોય અને અલ્પકાળમાં જેને અનુભૂતિનો જન્મ થવાનો હોય આ એવા જીવ માટેની વાત છે. બધાય જીવોની સ્થિતિ આવી ત્વરિતમાં ત્વરિત થાય એવું નથી હોતું. કારણ કે આ કાળ કોઈ જીવને ક્યારેક ક્યારેક આવતો હોય છે અને ત્યારે જો એને આ સ્થિતિ ખ્યાલમાં આવી જાય અને એ વસ્તુ જો એને બરાબર ગ્રહણ કરી લે અને એનો પ્રયોગ વ્યવસ્થિત ચાલવા માંડે અને એ વિકલ્પથી વ્યાવૃત થઈને જ્ઞાનના વિચારને પકડીને જ્ઞાનને આગળ વધારતો અંદર પ્રવૃત્તિશીલ થવા માંડે તો એ જીવને આ પ્રકારની સ્થિતિ આવી અને અલ્પ સમયમાં એનું કામ થઈ જાય છે. એટલે સ્વસંગ સવિકલ્પ સ્વસંવેદન તો આવ્યું એટલે એને ખબર પડી ગઈ કે આત્મા આવો જ છે અને આવી રીતે જ પકડાય છે. આનાથી બહાર કોઈ વિધિ નથી અને આ રસ્તો જ છે. આ રસ્તે જ હું આગળ વધતા આત્મા સુધી પહોંચી જાય. એમ એને એ સવિકલ્પ સ્વસંવેદનમાં અપૂર્વ નિર્ણયમાં ખબર પડી જાય છે. પણ એના પછી પણ ઘણીવાર જીવ ઘણો કાળ બહાર રહી જાય છે. કારણ કે એ સ્થિતિમાં એ સમયે જે કાર્ય થયું છે ત્યારનું કન્ટિન્યુટી જો એની ન રહે તો પછી એ પાછું ફરી જાય છે અને એ પાછું ફરે છે. પછી એને અંદર વાળવા માટે પાછો એને પુરુષાર્થ મળે છે. એમાં સંતોષાઈ જાય તો બહાર હોય તો ઘણા સંતોષાઈ જાય. એને એમ પણ થઈ જાય છે અનુભવ થઈ ગયો, એમ પણ થઈ જાય છે કે અનુભૂતિ થઈ ગઈ. કારણ કે ઈ વસ્તુ એવી છે, સવિકલ્પ સ્વસંવેદનનો પ્રકાર એવો છે કે એમાં માત્ર નિર્વિકલ્પ ને સવિકલ્પ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ પરોક્ષનો ફેર છે, બીજો ફેર નથી કાંઈ. એને એમ થવા માંડે છે કે હવે ઓલી હવા આવે છે પણ એ સ્થળ સુધી નથી પહોંચ્યું, પણ એ હવામાં એને એમ લાગે છે કે અનુભૂતિ થઈ ગઈ, હા એમ લાગે. એટલે શું થાય કે એ પાછો ફરી જાય છે. એટલે આમાં જે ગુરુદેવે કીધું ને કે અતિન્દ્રિય આનંદ છે એની મોરછાપ છે. હવે અતિન્દ્રિય આનંદ કેવો છે એ તો એને ખબર નથી પેલા, એને પૂર્વે અનુભવ થયો નથી. સાદી મિથ્યા દ્રષ્ટિ છે નહીં, અનાદિ મિથ્યા દ્રષ્ટિ ઘણા તો આવ્યા છે, કોઈ હોય સાદી મિથ્યા દ્રષ્ટિ. એને ખબર તો નથી કે આવી રીતની આનંદ આમાં આવે છે, આવો આનંદ છે એને અતિન્દ્રિય આનંદ કહેવાય છે. મેળવે કોની યારે એને ઓલો રાગની મનતા ખૂબ થઈ ગઈ, વિકલ્પો ઘણા પાતળા પડી ગયા. વિકલ્પથી જ્ઞાન વ્યાવૃત થતું, એક છેડો એનો વિકલ્પથી પાર જ્ઞાયકની સન્મુખ, મનનો સંગ હોવા છતાં મનના સંગથી રહિત એવું એક જ્ઞાન અંદરમાં કામ કરતું પરિણમમાં, અને ઈ કામ કરતું પરિણમતા એને એ ખ્યાલમાં આવી ગયું કે હવે આ જ રસ્તો છે, અહીંથી જ આવે છે, આત્મા અહીંથી જ પ્રાપ્ત થશે. પણ ઓલું જે અનાદિનું હતું એનાથી આ વિકલ્પાત્મક સ્વસંવેદનની સ્થિતિમાં એને ફેર દેખાણો. એમાં કોઈ જીવને એમ પણ થઈ જાય કે અમારું કામ થઈ ગયું,
પાછો અને એને એમ જ આવે, એને એમ લાગે આ જ આનંદ છે, આનંદ નથી. હવે ઈ તો ઈ ભેદે એને ખબર પડે કે આનંદ કેવો. ઈ ભેદાય ત્યારે એને ખબર પડી જાય કે ના હવે બરાબર આ આનંદ લાગે છે મને, બરાબર આ અતિન્દ્રિય આનંદનું સ્વરૂપ આવું જ હોય. ભેદે એટલે ખબર પડી જાય. ઓલું શું છે કે ઓલી હવા આવે ને ત્યાંય સંતોષાઈ જાય કે હા બરાબર છે, આવું છે. એમાં એને દ્રષ્ટાંત એમાં તમે લ્યો કે કોઈ જીવને બાહ્યમાં સુખની કલ્પના હોય કે બાહ્યમાં મારી પાસે આટલી વસ્તુની જરૂરિયાત છે એ પૂરી થઈ જાય તો મને સંતોષ છે, તો મારે નિવૃત્તિ લઈ લેવી છે. હવે એની 50% જરૂરિયાત એ પૂરી થવા માંડે ને તો એને આમ આંશિક સંતોષ થઈ જાય કે હવે કાંઈ વાંધો નથી, આપણું કામ થઈ ગયું. જે કામ થયું ન હોય એવું છે. આ તો લૌકિક દ્રષ્ટાંત છે, પણ એમાં એનાથી પકડી શકે આપણે કે આપણી સ્થિતિમાં ક્યાં અટકવું થઈ જાય છે. અને આવું છે ને ઘણાને થઈ જાય છે, મને ખબર નથી પડતી. ધારો કે તમે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાઓ, પ્રતિમાની સામે ઉભા તમે ત્યાં વિચારે ચડી જાય તમારું જ્ઞાન. તમે વંદન કરતા હો, તમારું જ્ઞાન કામ કરવા માંડે, ભગવાનની સન્મુખ તમારી આંખ હોય અને જ્ઞાન તમારું આત્માની સન્મુખ કામ કરવા માંડે. હવે ઈ સમયે તમે ત્યાં જ ઊભા છો, તમને પોતાને ખ્યાલે ન રહીએ કેટલી વાર થઈ ગઈ. એ જ્ઞાન કામ કરવા માંડ્યું, ત્યાં કોઈ પ્રકારનો કાંઈક વિકલ્પ જો ચાલુ થઈ ગયો, કાંઈક પણ, હવે ઈ સમયે વિકલ્પ તો છે ઓલું જ્ઞાન કામ કરે ત્યારે, પણ ઈ વિકલ્પ મંદ પડી ગયો છે. તમારી વિચારધારા આગળ ચાલવા માંડી છે, કારણ કે આ બધા પ્રકારો છે ને આવી રીતે વધારે ભજતા હોય છે. તો ઈ જ્ઞાન કામ ચાલુ થઈ ગયું છે, પણ ત્યારે કોઈ એવી પ્રકારનો કઈક વિકલ્પ આવી ગયો ને તો એ ફાટ કરતું જ્ઞાન અંદરથી વ્યાવૃત થઈ બહાર હોય જાય અને એ વિકલ્પમાં એવું પરોવાઈ જાય કે બસ ઈ પ્રતિમાથી પછી ખસી બહાર નીકળી જાય. એને કઈક થાય એમ ખરું કે આ નવીનતા કઈક થઈ, પણ હવે ઈ કઈ પકડાય નહીં એમ. આવું થાય ક્યારેક ક્યારેક થાય કોકને, એને પકડાવો મને ઓ મારો આત્મા તો આવો જ છે, જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાન સ્વરૂપી છું, જેવા ભગવાન છે એવો જ હું છું, જેવા ભગવાન છે એવો જ હું છું, એવું જ મારું સ્વરૂપ છે. જેવી એની સ્થિતિ અત્યારે છે એવી જ મારી સ્થિતિ ભવિષ્યમાં થવાની છે, અને ભૂતકાળમાં મારા જેવી સ્થિતિ એની હતી, એવો જ મારો પરમાત્મા શાશ્વત અંદર બિરાજમાન છે, જેવો એમનો છે. એમ ખ્યાલ કરતા કરતા, ભેદજ્ઞાન કરતા 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 ચક્ષુ ત્યાં હોય, ઇન્દ્રિય જ્ઞાન બહાર રહી જાય, જ્ઞાનમાં આત્માનો અનુભવ થવાની તૈયારી ચાલુ થઈ જાય, અને એ તૈયારી થવાની ચાલુ થાય તો અંદરમાં પ્રવાહ ચાલવા માંડે, વિકલ્પ બહાર રહીએ, અને વિકલ્પ બહાર છે એમ પકડાય એને, વિકલ્પ બહાર છે એમ ખબર પડે, પણ વિકલ્પ જુદો પડી ગયો છે એમ ન ખબર પડે. એ અંદર જાય ત્યારે વિકલ્પ નથી એમ ખ્યાલ આવે. વિકલ્પ હજી છે એવું જ્ઞાન વૈરતા કરતું હોય, એ જ્ઞાન આગળ જવાના પ્રયત્ન છે. એટલે આ રીતની વિધિ છે આખી. આમાં પ્રયોગનું કામ છે. પ્રયોગ જે જીવ કરતા, પ્રયોગ કરતા જેને આવડી જાય ને એને બહુ સરળતાથી છે ને આ કામ આગળ ચાલવા માંડે. અને આ વિધિ માત્ર એકવાર કરવાથી કાર્ય નથી થતું. આ તો આની પાછળ પડવું પડે છે. આની પાછળ પુરુષાર્થ ખૂબ છે. આની પાછળ પેલા તો જયારે ઈ શરૂઆત જયારે કરે એની, ત્યારે પેલા તો બહારના વિકલ્પો તો એને એકદમ બધા પેલા બંધ થઈ જાય છે, ત્યાંથી નિવૃત્ત થઈ જાય, પોતાના વર્તુળમાં આવી જાય છે. એમ ઈ પેલા બધી પ્રક્રિયા ચાલે છે, બહારથી બધું સાફ કરી નાખે છે, ત્યારે ઈ એકાંતમાં બેસી શકે છે. ત્યારે પેલા ઈ નથી ચાલતું. નહીતર શું થાય કે અહીંયા વિકલ્પ જ ચાલ્યા કરે છે. તમે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા બેસો સવારે, ધારો કે તમે 5 વાગે ઉઠ્યા, તમે 5 વાગે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા બેઠા, તો એ તમે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા જયારે તમે બેસો ત્યારે તમારા કોઈ બીજા વિકલ્પ વહેલી સવારે શા માટે ન હોય કે આખા દિવસની કોઈ પ્રવૃત્તિ તો હજી ચાલુ નથી થઈ. એટલે એ સમય સુવર્ણ સમય છે. કોઈ પણ જીવ જયારે સવારે વહેલો સ્વાધ્યાય કરે છે ને ત્યારે આ પ્રયોગને આ કામ થવું સરળ થઈ જાય છે. બાકીના આખા દિવસમાં ગમે ત્યારે એ કરશે ને તો આ સ્થિતિ આવવી થોડીક તકલીફ વાળી છે. કાળારે કઈ સંબંધ નથી આત્માને, પણ એવું છે, એવો વ્યવહાર હોય છે. એમ કઈ વ્યવહાર કઈ છે જ નહીં એમ નથી.
એટલે ઈ પ્રકારની સ્થિતિ કરવા માટે, કારણ કે ત્યારે શું છે કે એનો ઉપયોગ એક શાસ્ત્ર અને એક આત્મા, અહીંયા બીજા સિવાય ક્યાંય જાતો નથી, જાય જ નહીં ક્યાંય. શાસ્ત્રથી પણ ડિબાઉન્ડ થવા, કારણ કે એને શું છે, અહીંયા વિષય જ એક છે, બીજો વિષય તો હજી ચાલુ જ નથી થયો દિવસમાં. એટલે એનો ઉપયોગ ત્યાં જ કામ કરતો હોય છે, અને ત્યાં કામ કરતા કરતા એમાં પોતાના આત્માના સંબંધની વાત આવે તો એ ઉપયોગ અંદર જવાના પ્રયાસે ચડી શકે છે. ચડી તક શકે છે ત્યારે એનું શાસ્ત્ર તરફની લક્ષ છૂટી શકે છે. શાસ્ત્ર શાસ્ત્રમાં છે, ચક્ષુ ઈ બાજુ છે, જ્ઞાન અંદર કામ કરવા માંડે છે. એ વખતે પછી શું થાય છે કે શાસ્ત્રમાં લખેલા શબ્દોનું વાક્ય સમજવા માટેનું સૂક્ષ્મતા પ્રયત્ન ચાલુ હોય છે, અને એ વખતે જ્ઞાન કામ કરે છે, પણ એ જ્ઞાન ડિબાઉન્ડ થવાનો પણ પ્રયત્ન કરે છે. કે જે કીધું ને કે નાયક આવે તો એ આત્મા કહેતા અંદરમાં જવાનો એનો જ્ઞાનનો પ્રયત્ન ચાલુ રહે છે. અને એ કોક વાર ભાઈ લંબાઈ બી છે સમય, પણ એ છતાં પણ જ્ઞાનને જ્યાં સુધી પકડતો નથી ત્યાં સુધી નાયક એટલે એમાં એવું છે ને કે તમે જે કાંઈ વાંચતા હો એ સંબંધીનો તમારો જે વિચાર ચાલે છટી ગયા ચાલે, એ વિચાર જે ચાલે એ તો વિકલ્પાત્મક છે, અને એ વિકલ્પાત્મક જે વિચાર ચાલે છે એ શાસ્ત્ર સંબંધી વિચાર છે. એ શાસ્ત્ર સંબંધી વિચાર છઠ્ઠી ગાથાનો છે કે સમયસારનો છે એ બરાબર, પણ એમાં જે સ્વરૂપ દર્શાવ્યું છે આત્માનું, એ સ્વરૂપ દર્શાવ્યું છે એ મારું સ્વરૂપ છે. એ પહેલા સૌથી પહેલા શાસ્ત્રના શબ્દાર્થનો અર્થ, ભાવાર્થ, ગુઢાર્થ અંદરમાં સમજવાનો પણ પ્રયત્ન જ્ઞાનનો ચાલે છે. કોઈ પણ ના, એટલે એ પોતાની સ્વતંત્ર સ્થિતિ સમજાવતા જ્યારે તમે એને એ તમે શાસ્ત્ર વાંચતા તમને એમાં તમારા સ્વરૂપની વાત આવે તો તમારા સ્વરૂપની વાત આવતા જ તમારું જ્ઞાન ત્યાંથી પહેલા તો છૂટું પડે, પછી તમારા સ્વરૂપના વિચારે છે. બરાબર. સ્વરૂપના વિચારે ચડતા ચડતા વિકલ્પ સાપેક્ષ જ્ઞાન છે એ તમને ખ્યાલમાં આવે. વિકલ્પ સાપેક્ષ જ્ઞાન જે તમને ખ્યાલમાં આવ્યું ત્યાંથી તમને જ્ઞાન પકડાય, અને એ જ્ઞાન આગળ જવા માટેનું પ્રયત્નશીલતાપૂર્વક આગળ ચાલવા માંડે. પણ એ જ્યારે તમે શાસ્ત્ર વાંચ્યું હોય એમાં તમારા જ્ઞાયક ભાવનું પ્રદર્શન આવે ત્યારે તમારો વિચાર અંદરમાં જ્ઞાનનો કયા પ્રકારે કેવો ચાલે છે, કઈ તરફ પુરુષાર્થની દિશા ચાલવા માંડી છે. હજી શાસ્ત્રના વિકલ્પો અંદર શાસ્ત્રમાંથી આ વાત આવી છે એમ ચાલે છે, કે આવું મારું સ્વરૂપ છે એમ ચાલે છે, કે આવું હું છું એમ ચાલે છે. કારણ કે ઓલું શું છે, શાસ્ત્ર નિમિત્ત બનાવ્યું છે, અને એ નિમિત્ત બનાવ્યું છે ત્યારે ઉપાદાનમાં કાર્ય ચાલુ કર્યું છે. ઉપાદાનમાં કાર્ય ચાલુ કર્યું છે એટલે હજી એની છાપ છે ને એ જલ્દી ભૂસાતી નથી, એમાં ટાઈમ લાગે છે. ટાઈમ લાગે છે ત્યારે શું થાય છે કે જો એને એ પકડાઈ જાય, આજે થાય કાલે થાય 15 દિવસે, મહિને, 2 મહિને એને બધો ખ્યાલ આવવા માંડે કે હવે આ જે નિત્ય નિયમ છે મારો અને આ શાસ્ત્ર જ્ઞાન જ કેમ પકડાય છે, ત્યારે એને ખ્યાલ આવે કે હવે તો મારે અહીંયાથી વ્યાવૃત થઈને મારા જ્ઞાનમાં છે ને પ્રવૃત્તિશીલ થવાનું છે. અને એ ખ્યાલ એને જો આવી જાય કે મારું સ્વરૂપ આ તો બતાવે છે, મારું તો સ્વરૂપ બરાબર, હવે એ બતાવનાર ઉપરથી વિકલ્પ છૂટી જાય છે. પછી અંદર જવાનો પ્રયાસ એ જીવ ચડે છે, અને પછી સ્વરૂપનું સંશોધન એના જ્ઞાનમાં જેટલું છે એટલું કરવાનો અંદર જઈને પ્રયત્નશીલ થાય છે. એના જ્ઞાનમાં એને પેલા અવધાર્યું છે ને, એને પેલા અવધારી રાખ્યું છે, અવધારી રાખ્યું છે એ પ્રકારના શાસ્ત્ર નિમિત્ત છે ને એ છૂટી ગયું એની. પછી અંદરમાં જે એની પાસે જે કાંઈ પડ્યું છે એ સંબંધીનો વિચાર એનો આગળ વધવા માંડે છે, અને આગળ વધતા એ વિચાર પૂર્વે પણ જો એને સાચો કરેલો હોય તો એ વિચાર એને જલ્દી પકડાય છે. બહુ સરસ. પૂર્વે બી જો એને સાચો તો એને એ વિચાર અંદર વધારે ઉગ્રતાપૂર્વક ચાલે, અને એ ઉગ્રતાપૂર્વક ચાલતા અંદરમાં એને સૌથી પહેલા જ્ઞાન પકડાય છે. જ્ઞાન એટલે જ્ઞાનનો અંશ. એનું કારણ છે કે સીધો એ અંશ તમને જયારે પેલા પકડાય ત્યારે તમને એક કોઈ અલગ પ્રકારની અંદરથી સ્મૃતિ થાય છે કે આ મને આ જ્ઞાનનો અંશ પકડાય. હવે એ મતિ જ્ઞાન પાછું શ્રુત જ્ઞાનમાં જે કન્વર્ટ જે થાય ને, ઉપયોગ મતિ શ્રુત તો કહેવાય ને. હવે પેલા તો મતિમાં આવે, અગ્રહ્યા અવાય ધારણામાં. હવે એ મતિ જ્ઞાન છે ને એ અનુભવનું કામ તો શ્રુત જ્ઞાનનું છે. હવે એ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનમાં કન્વર્ટ થવાનો પ્રકાર એવો છે ને એ કેવડી ગમ્ય છે, પકડાતો નથી.
એ પકડાતો નથી. તો પણ એનું માપ કેવી રીતે નીકળે છે હાજી. કે ઈ જ્ઞાન એને પકડાય છે ને, જ્યાં જ્ઞાન પકડાય છે ને તો ઈ મતિશ્રુત 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 એમ ચાલ્યા કરે છે. અને ઈ શ્રુત જ્ઞાનમાં છે જ્ઞાન તો, ત્યાં શ્રુત જ્ઞાનમાં છે. હવે ઈ શ્રુત જ્ઞાનમાં જેટલી બાહ્ય સંબંધીનું જ્ઞાન વર્તતું હતું ત્યાં સુધી ઈ જ્ઞાન શ્રુત હતું, એના અંશો રૂપી નહીં ચાલતી. જેટલું બાહ્ય સન્મુખતા વાળું જ્ઞાન જ્યાં સુધી ચાલતું હતું ત્યાં સુધી એટલા બાહ્ય જ્ઞાનના અહીંયા શ્રુત જ્ઞાનમાં અંશો પડતા હતા, એટલી નયો ચાલતી. હવે એ ચાલતા 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 ઈ શ્રુત જ્ઞાન ધીમે ધીમે આખું પ્રમાણ થવા માંડે છે. ઈ પ્રમાણ થાય એટલે નયો છે ને ઈ નયોના વિકલ્પો છૂટવાનો પ્રયત્ન ચાલવા માંડે છે. નયોના વિકલ્પો જ્યારે છૂટવાનો પ્રયત્ન ચાલતા ચાલતા આખું શ્રુત જ્ઞાન પ્રમાણ થવા માંડે છે. એ શ્રુત જ્ઞાન પ્રમાણ થઈને હું આ છું એમ અનુભૂતિમાં કન્વર્ટ થાય છે. ત્યારે એમ કહેવાય કે આ ભાવશ્રુત જ્ઞાનમાં આત્મા પકડાય, ત્યારે પ્રતીતિ મોહ છાપ મારે છે. આ પ્રક્રિયા આમ જ ચાલે છે. હજી અંદરમાં તમારું જ્ઞાન કામ કરવા માંડ્યું હોય ને ત્યારે પણ નયોના વિકલ્પોની સમાપ્તિ નથી હોતી. નયોના વિકલ્પો ચાહે તો બહાર જેટલા જ્ઞેયો હોય એ પ્રકારે અંદરમાં ચાલતા હોય, બહારમાં જ્ઞેયો ઓછા થયા હોય એટલી નહીં પડતી હોય, પણ એ પ્રકારના અંદરમાં નયોના વિકલ્પ પકડાતા ન હોય એવા પણ ચાલતા હોય છે. એ ખ્યાલમાં ન આવે આપણને, પણ અંદરમાં અંતર્જલ્પ ચાલતા હોય. બહિર્જલ્પ છૂટી જાય પણ અંતર્જલ્પનું કાર્ય ચાલ્યા કરતું હોય. હવે ઈ વિકલ્પ જે ચાલે છે ને, ઈ વિકલ્પમાં પણ એને એક અંશ છે ને એ જ્ઞાનનો ખ્યાલમાં આવી ગયો છે ત્યારે, એટલે તો એ આગળ વધ્યો છે. હજી ઈ છે ઈ જ્ઞાનનો અંશ પકડાનો ને ઈ શ્રુત જ્ઞાનનો અંશ. શ્રુત જ્ઞાનમાં મતિશ્રુત હા, ઈ તો એમ થાય. ઈ તો એનું કન્વર્ઝન ત્યાં જ કરતું હોય. પકડાય નહીં. એમાં ઈ પ્રત્યભિજ્ઞાન ત્યારે બી કારણ બન્યા કરે ને. તમે જે કીધું ને કે આગલો અંશ જે હોય જ્યાંથી અટક્યો છે એવું જે અનુસંધાન થયું, તો ઈ પ્રતિભિજ્ઞાનનું કારણ થઈ અને પછી આગળ વધે ને પાછું. ઈ તો એને કહી શકાય એવી રીતે, પણ ઈ ખરેખર ત્યાં એને નો વિચાર કરવો પ્રત્યભિજ્ઞાનનો કાંઈ. ઈ એને અત્યારે જ તમે જે કીધું એમાં નહીં બરાબર, પણ ઈ આ શ્રુત જ્ઞાનની ધારા જેવી આગળ ચાલતી જાય છે. અને ઈ ધારા ઈ સળંગ ચાલી છે ધારા. પ્રત્યભિજ્ઞાનનો જે વિચાર તમે કરો છો ને એ થોડોક વિષય જુદો છે, એ પ્રકારે એમાં નહીં આવે. નહીં, એટલે જે આપણે પૂર્વે જે તમે કીધું ને કે આ જ્યાં અટક્યો છે ત્યાંથી પાછો આગળ વધ્યો એવું જે ક્લિક, એ પૂર્વની વાત છે કે એને કોઈ 5 દિવસ 10 દિવસ 15 દિવસ પહેલા આવો પ્રકાર વધી ગયો હોય, પછી પાછો એને નવો પ્રકાર ચાલુ થાય અને નવો પ્રકાર આગળ 10 વર્ષો ચાલે. આપણે અત્યારે એની ચર્ચા કરીએ છીએ. પૂર્વનું જે હોય એનું કઈ, એટલે એ જયારે એ નયોના વિકલ્પો ત્યારે સમાપ્ત થાય. એ કન્વર્ઝન શ્રુત જ્ઞાનમાં મતિમાંથી કન્વર્ટ, મતિશ્રુત 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 એમ ચાલતા 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 શ્રુત જ્ઞાનના નયોના વિકલ્પ સમાપ્ત થઈ અને ઈ શ્રુત જ્ઞાન બની જાય. ઈ શ્રુત જ્ઞાન બનીને આવું છું એમ અનુભવ કરે ત્યારે એનું નામ ભાવશ્રુત. આ શ્રુત જ્ઞાન પ્રમાણ બની જાય એનું વાક્ય શું? નયોના વિકલ્પ છૂટી જાય. એમ શ્રુત જ્ઞાન પ્રમાણમાં અનુભૂતિ થાય. બરાબર. પ્રમાણ એટલે શું ખબર છે? એ જ પૂછું છું. શ્રુત જ્ઞાન પ્રમાણ એટલે જ્યાં સુધી નયોના અંશો શ્રુત જ્ઞાનમાં પડે ને ત્યાં સુધી ઈ હજી નય છે. બરાબર. અને નયોના વિકલ્પ સમાપ્ત થાય એટલે નયોના અંશ હતા ઈ ભેગા થઈ ગયા, એનું નામ થઈ ગયું શ્રુત જ્ઞાન પ્રમાણ. ઈ પ્રમાણ છે ઈ આ હું છું એમ પરિણામ, ત્યારે એનું નામ ભાવશ્રુત જ્ઞાન પડે. જો એક આત્મા, બરાબર, એનો જ્ઞાન ગુણ, બરાબર, એના જ્ઞાન ગુણનો એક સામાન્ય જ્ઞાન, ઈ સામાન્ય જ્ઞાનના 5 ભેદ, એમાં મતિ શ્રુત અવધિ વનપર્યાય કેવળ, એમાં એક શ્રુત જ્ઞાન, એમાં શ્રુત જ્ઞાનના અનંત અંશ, એવા અનંત અંશનું નામ નહીં. અગ્નિ. પછી બસ ઈ નહીં, જેટલા બહારમાં વિષયો હોય ને એટલી નયો પડે અંદર અંશો. હવે ઈ અંશો ધીમે ધીમે અંદર ભેગા થતા જાય અને આખા ભેગા થઈ ગયા તો શ્રુત જ્ઞાન પ્રમાણ થઈ ગયું. પ્રમાણ થઈ ભેગા એમ થાય કે બાહ્ય વિષયો ઉપરથી લક્ષ છૂટી જાય. જ્યાં સુધી બાહ્ય વિષયો ઉપર એનું જ્ઞાન રમતું હોય ત્યાં સુધી શ્રુત જ્ઞાનના નયોના વિકલ્પો ચાલ્યા કરે. અને એ નયોના વિકલ્પો જયારે છૂટે ત્યારે નયો છે એ નયો પછી ન રહીએ, અહીંયા તો શ્રુત જ્ઞાન થઈ.
નયો પછી ના રહે શ્રુત જ્ઞાન પ્રમાણ થઈ ગયું. પછી ઈ પ્રમાણ થઈને ભાવ શ્રુત જ્ઞાનમાં કન્વર્ટ થાય તો એ નહીં કહેવાય કે નિર્વિકલ્પ નહીં થઈ ગયું. એ નિર્વિકલ્પ નહીં કહેવાય. કહેવાય. પણ એ નિર્વિકલ્પ નહીં બઈ નથી અહીંયા તો જ્ઞાન જ છે. એ ભાવ શ્રુત જ્ઞાન પ્રમાણ છે. પેલા 144 હા, એકદમ. હા. પ્રથમમાં પ્રથમ બાહ્ય વિષયોથી સંકેલીને શ્રુત જ્ઞાનમાં આત્માનો નિર્ણય કરવો, ઇન્દ્રિય ને મનના વેપારને જુદું કરી એનાથી વ્યાવૃત જ્ઞાનને કરી અને પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, ઈ આ વાત છે. આ વાત છે. એમાં વ્યવહાર નહીંનો વિકલ્પ ચાલે છે ને અહીંયા. ઈ વ્યવહાર નહીંનો વિકલ્પ ચાલ્યો, ઈ નિશ્ચય નહીંના વિકલ્પ વડે પાતળો પડે છે. કારણ કે નિશ્ચય નહીંનો વિકલ્પ છે. એટલે કે આત્મા જ્ઞાનમાં આત્મા જયારે ખ્યાલમાં આવવા માંડે છે ત્યારે ઓલું વ્યવહાર સંબંધીનું જે બાહ્ય હોય છે ને એ બધું છૂટવા માંડે છે. એટલે ઈ વિકલ્પો છૂટી જાય છે અને આ નિશ્ચય નહીંના વિકલ્પો ચાલુ થાય છે કે હું આજ છું, આજ છું, આજ છું, આજ છું, આજ છું, આજ છું. છૂટી નથી જતા વિકલ્પો વ્યવહાર નહીંના. હજી હજી ગૌણ થયા છે. કારણ કે વિકલ્પો છૂટી જાય તો નિશ્ચય નહીં પૂરી થઈ જાય. એક ને એમ કે વિકલ્પો ગૌણ થયા છે. એક ને એમ કે ગૌણ થયા છે અને એમાં એને દેખાવા માંડ્યો છે હવે આત્મા નિશ્ચય નહીં. હજી ઓલા ગૌણ થયા છે અને અહીંયા જયારે પરિણમન થાય છે ત્યારે વ્યવહારના વિકલ્પો છૂટે છે. એનું જ નામ ઈ કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, ઇન્દ્રિય અને મનના વ્યાપારને મર્યાદામાં લાવવો. એ સૂત્રમાં એક ને એમ કે છે કે હું નિત્ય છું, એક ને એમ કે છે કે અનિત્ય છું. એ બંને વિકલ્પો શુદ્ધ જ્ઞાનમાં ચાલે છે. પછી નિશ્ચયનો વિકલ્પ જોર પકડે છે અને વ્યવહારનો નિષેધ થયા કરે છે. એમ આપ કેવું છે વ્યવહાર નહીં પાત્રો. બરાબર. એટલે હું અનિત્ય છું, ગૌણ થઈ જાય. એ હું અનિત્ય છું એ વ્યવહારનો વિકલ્પ ગૌણ. ગૌણ હું નિત્ય જ છું, હું નિત્ય જ છું, હું નિત્ય ઓલો મુખ્ય થઈ જાય. એટલે મુખ્ય છે क्योंकि જે 23 શ્લોક લખાયા નયાતિ પક્ષપાત બોલો. નયોનો જન્મ ભાવસ્વરૂપ જ્ઞાનમાં થાય છે. જ્ઞાનના અંશને જ નહીં કહે છે. તો અનુભૂતિ પહેલા આ જે નયના અંશની વાત કઈ રીતે વિકલ્પ આપવાનો નહીં. મિથ્યા દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ વિકલ્પ આપવાનો નહીં એને કહેવાય. કારણ કે અત્યાર સુધી ખ્યાલ છે કે હંમેશા ભાવસ્વરૂપ જ્ઞાનમાં જ છે ને. એકચ્યુઅલી સમ્યક પ્રકારની નયનો જન્મ ભાવશ્રુત જ્ઞાનમાં થાય. જ્યારે ભાવશ્રુત જ્ઞાનમાં અનુભૂતિ થાય ત્યારે ભાવશ્રુત જ્ઞાનના બે ભેદ પડે, એક નિશ્ચય અને એક વ્યવહાર. ઈ વિકલ્પમાં આવે ત્યારે. બાકી તો ભાવશ્રુત જ્ઞાન અનુભૂતિ કરે ત્યારે તો નિર્વિકલ્પ. હવે નિર્વિકલ્પમાંથી જ્યારે જ્ઞાની સવિકલ્પમાં આવે ત્યારે વિકલ્પાત્મક દશામાં એના જે બે ભેદ પડી જાય ને, એક સ્વસન્મુખ ને એક પરસન્મુખતા હોય, તો એક નિશ્ચય નહીં કામ કરતી હોય, એક વ્યવહાર નહીં કામ કરતી હોય, એક સવિકલ્પ દશા છે, એક નિર્વિકલ્પ પરિણતિ ચાલે છે. તો એ અપેક્ષાએ એને ભાવશ્રુત જ્ઞાનમાં બે નયો પૈંડી એમ કહેવાય. હવે એ ત્યાર પેલા જ્ઞાની થયા પેલા અજ્ઞાનીને પણ આવી વિકલ્પાત્મક નયો વર્તતી હોય. 13મી ગાથામાં આવ્યું છે. 13મી ગાથામાં એ વિષય આવ્યો છે. વિકલ્પાત્મક નહીં કહેવાય પણ જ્ઞાનીને સમ્યક નહીં કહેવાય. કારણ કે જો તમને કોઈ અજ્ઞાનીને નહીં જેવું કાંઈ હોય જ નહીં તો નહીં તો નિર્ણય કરે છે. નહીંનું કામ નિર્ણય કરવાનું છે. જ્ઞાનનો અંશ કયો કે તમે નહીં કહેવાય. શ્રુત જ્ઞાનના અંશના જેટલા પ્રકાર હોય એને નહીં કહેવાય. એટલે કીધું ને એક આત્મા, એક જ્ઞાનનું, જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગમાં 5 પ્રકાર, મતિ શ્રુતૌથી મંત્રે કેળે, એમાં શ્રુત જ્ઞાનમાં નહીં. અને શ્રુત જ્ઞાનના અંશો અનંત, એક જ્ઞાનને વિશે અનંત નયો પ્રવર્તે છે. શ્રીમદજીએ કીધું ને અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત અનંત નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે. યા એક જ્ઞાન વિશે અનંત નહીં હોય. જે પ્રકાર તમારો ભજતો હોય ને એ પ્રકાર પ્રમાણે નહીં કહેવાય. જે પ્રકાર તમારો ભજે એ પ્રકારે એનું નામ નહીં પડે. પછી તમને નહીંનું એ નામે ન આવડતું હોય ને તો એ નહીં થઈ જાય. નથી પડી એટલી નહીં જ્ઞાનનો અંશ છે. જ્ઞાનના અંશમાં જાણવાનું કામ ચાલે છે અને એ નિર્ણય કરે છે. એની કઈ કિંમત નથી એવું. હા, નિર્ણય કરે છે. એની પાસે નિર્ણય કરવાની શક્તિ છે.
જ્ઞાનનો અંશ છે ને, શ્રુત જ્ઞાનનો અંશ છે. સમ્યક બોલે નથી. શ્રુત વિકલ્પા નયા, શ્રુત જ્ઞાનનો વિકલ્પ છે, એમનામ નહીં છે. નિરપેક્ષ નહીં, મિથ્યા હોય, એમાં સાપેક્ષતા હોય જ નહીં. એમાં એ ગ્રહણ એવી રીતે જ કરે, પણ એમાં એ અંશ પણ કાર્યકારી છે. એમાં નિર્ણય કરવાની શક્તિ છે એનામાં, અને એ નિર્ણય કરે છે ખરેખર તો. બરોબર. નિરપેક્ષ મિથ્યા અહીંયા તમે કેવી કીધું? નિરપેક્ષતા તો નહીં માનો, નહીં પરસ્પર સાપેક્ષ. એક નહીં થી વાત કરો, બીજી નહીં ઊભી થાય. આપણે વાત વચ્ચે અટકી ગઈ પ્રશ્ન પૂછ્યો એટલે કે ભાઈ એને ખરેખર આનંદને જોયો તો નથી, આનંદ કેવો છે, તો પછી ખરેખર ડિસાઇડ કેમ કરશે કે આ વાસ્તવિક આ જ આનંદ છે? એટલે પછી બસ એને અતિન્દ્રિય આનંદ આવે ને, એ એને ખ્યાલમાં આવી જાય, પ્રતીતિમાં ખબર પડી જાય. એ સ્વાદ માણે ને એટલે એને ખબર પડી જાય કે પૂર્વે આવો સ્વાદ મને નથી. તમે કેરીની સિઝનમાં કેરી ખાઓ, તમે કાયમ ખાતા હો કેરી, પછી હવે તો એવું થઈ ગયું છે ને કે બધા અલગ અલગ દેશમાં અલગ અલગ બગીચા બનાવતા હોય. કોક ક્યાં ઓસ્ટ્રેલિયાની કેરી છે, કોક ક્યાં લંડનની છે, કોક ક્યાં અમેરિકાની છે, તો આપણે એમ કઈ દેવલાલીની છે. તો એ તમે ખાઓ તો એનો સ્વાદ હારો જુદો જ આવે. તો કે આ હારો પૂર્વે તો આવો સ્વાદ આવ્યો નતો ક્યારે. એના ઉપરથી પ્રમાણ થઈ જાય ને આ કઈ જુદા પ્રકારનો સ્વાદ છે. લૌકિક દ્રષ્ટાંતથી જ આપણે સમજાવી શકીએ. બીજો તો એ અનુપમતા માટે કોઈ બીજું તો પ્રમાણ છે જ નહીં. એ તો અનુપમ તત્વ છે. કોઈને લૌકિક આનંદ આવતો એમાં સંતોષ આવી જાય, એ છે ને એ ભેદ પોતે પારખવાની શક્તિ ઓટોમેટિક આવી જાય ને એમાં. એ જ્ઞાનમાં નિર્ણય હોય. જ્ઞાન છે ને એ ઝાકતો દેવ છે, બધું પકડી લે. જ્ઞાનમાં બધી ખબર, જ્ઞાનમાં છેતરાણો હોય ને તો એને ખબર પડી જાય કે આ હું છે ને પૂર્વે છેતરાઈ ગયો, આ મારી ભૂલ થઈ ગઈ છે, એટલે પકડી લઈએ. એ જાગતો દેવ છે, એ બધો નિર્ણય કરે છે એ જ્ઞાન. અને એવી પૂરો વાત છે કે આ ગુરુદેવના પ્રતાપે આપણા બધાનું જ્ઞાન છે ને એને ધબકતું કરી દીધું. એક બધાને અંદરથી એક જાગૃતિ આવી ગઈ છે. આ કઈક સમજવા જેવી વસ્તુ છે ને આ અનુભૂતિ થવી જ જોઈએ, ન કેમ થાય એમ એને કેટલું અંદરથી બળ મળી ગયું છે આ પુરુષના પ્રતાપે. આપણે આમ જોઈએ તો આપણને એમ થાય કે આમ એની વાણી સાંભળતા સાંભળતા એમ થાય, કોઈને એવો વિચાર જ ન આવે કે હું નહીં પામું. એની સાંભળતા હોય વાણી ત્યારે તેમ જ થાય કે આ સબ્જેક્ટ કરતા તો હમણાં થઈ જશે. આમાં કઈ વાર લાગે એવું છે જ નહીં, એમ જ લાગે. ચમત્કાર છે એની વાણીમાં. હમણાં હું એક જગ્યાએ ગયો તો મેં એ લોકોને કીધું કે તમે ગુરુદેવની વાણી સાંભળો છો, એટલે એ લોકો ચર્ચા બધું કરતા હોય, પણ ગુરુદેવની વાણી ઘણા સમજાતી ન હોય, એવું હોય ઘણા. મેં કીધું એ સમજાય કે ન સમજાય, 1 કલાક તમે સાંભળો રોજ, નહીતર કઈ કામ બામ થાય એવું છે નહીં. આમાં બધા પડખા છે ને એને ખુલ્લા કર્યા છે. ક્યાંય પડખામાં કોઈ પણ જીવ ક્યાંય અટવાણો હોય ને, જો ગુરુદેવની ટેપ સાંભળતો હોય ને તો એનો ખુલાસો તરત આવી જાય. એને વિકલ્પ ઉઠે ને 2 દિવસમાં એનો ખુલાસો આવે, આવી જ જાય. એને પૂછવું જ ન પડે કોઈને. હું ક્યાં પૂછવા જાઉં, તે તો ટેપમાં આવી જાય. એટલે એ એક ચમત્કારિક વાત છે. એને બધી ખબર છે. એનું જ્ઞાન કેટલું દીર્ઘ દ્રષ્ટિ વાળું છે, કેટલા ખુલાસા કર્યા છે. આપણે તો કલ્પના ન કરી શકીએ એટલા ખુલાસા. ક્યાંય અટકે જ નહીં જીવ. શ્રુતની લબ્ધિ એકદમ કોઈ સવાલ જ નથી. તમે આ પ્રોસેસ છે ને જબરદસ્ત આ જે ચર્ચા છે ને હા, બિલકુલ બહુ. ચર્ચા છે. હા, આજની જે છે ને આમાં આખી છે ને process પ્રયોગ આમ કરવો પડે છે. already. ભાઈ જાણવાનો બી ભાવ હોય ને તો આ જાણવાનો ભાવ. જાણવાનો વિષય છે, જાણવાનો વિષય ના, 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 કોઈ એમ બી છે, કાઢી પણ નાખો. જાણવાનો વિષય રાખો તો આ જાણવાનો વિષય તો જાણશું. આત્મા જ છે. હા, સારી વાત છે. હા. પ્રયોગ નથી જ્ઞાનમાં જાણવાનો. જાણવાનો વિષય એક આત્મા જ છે. બરાબર. પ્રયોગ તો કરવો જોઈએ. એમને એમ ખાલી સાંભળે ને વાંચે, હવે એ તો બધાય કરે જ છે, એમાં તો કોઈ નથી કરતા એવું તો છે જ ભાઈ, નહીં. જાણવા માટેની સહજ વૃત્તિ રહેતી હશે કોઈ પણ હવે કહે છે કે ઓકે તારી જાણવાની વૃત્તિ છે ને તો પ્રયોગની રીત જાણવાનો પ્રયત્ન કરતો વિધિ તો એ બરાબર છે, તો પછી જાણવાનો દોષ નહીં લાગે. આ તો શું છે કે દૈનિક પોતાની સાંસારિક ક્રિયાઓ ચાલતી હોય ને એમાંય ભેદ જ્ઞાન કરીને પ્રયોગ કરી શકે. એ જરા દૂરની એને વાત કરીએ. એકવાર એને ખ્યાલમાં આવી જવું જોઈએ બસ કે મારે મારો આત્મા જોઈ છે એકદમ પ્રમાણિકપણે. પ્રમાણિકપણે એને એમ હોવું જોઈએ કે મારે આત્મા જ જોઈ છે. એવી પ્રમાણિકતા તો પેલા અંદરથી આવવી જોઈએ. પ્રમાણિકતા વગર ખાલી એમ કે બસ હવે બધાય આત્માની વાતો કરે છે અને બધાય આત્માની ચર્ચા સાંભળે છે તો આપણે એમાં ભેગા પડી જાય તો એમાં કઈ વાંધો નથી. અને હવે આપણે આ ટાઈમ જાવું બધાય જાય છે તો એ અંદરથી એને તાલા લેવી.
કે મારે મારો આત્મા જોઈએ જ જોઈએ. છે અને પ્રાપ્તિ એની કરવી જ છે આ ભાવમાં. નો કેમ થાય એમ અંદરથી એને હર્ષપૂર્વક એનો સ્વીકાર આવવો જોઈએ. આ તો એની ખુશી ને આનંદની વાત છે. આ બોજારૂપ ન હોય અનુભૂતિ કે ભાઈ આટલી બધી ચર્ચા સાંભળવી ને આટલું બધું આ તો બહુ લાંબુ લાંબુ થઈ જાય છે. એમાં પછી કોક સરળ વાત કઈક એવી કરી દે કે બસ તારે આટલું જ કરવાનું છે એટલે એનો પુરુષાર્થ બધો છે ને ઠંડો પડી જાય કે આ બસ આ બરાબર છે. કારણ કે એને જ પ્રયત્ન નથી કરવો એટલે એવું ગમવા માંડે છે. જ્ઞાનને કસરતે ચડાવવું નથી. આમાં જ્ઞાનની કસરતનું કામ છે. ખાલી આમ ધ્રુવની તમે માળા ફેરવો બેસી નથી એમ અનુભવ ન થાય કોઈને. એનું કામ નથી અનુભૂતિમાં. તો અડખા પડખાનો નિર્ણય હોવો જોઈએ જ્ઞાનમાં બધો કે આમાં ક્યાં દોષ આવી જાય છે, કેવી રીતે ગુણ પ્રગટ થાય, ક્યાં મારી ભૂલ થઈ જાય છે, કેમ આમ થતું નથી, આટલો પ્રયત્ન કરવા છતાંય કેમ હજી આ અંદરથી કઈ સળવડાટ થતો નથી, એમ એને ચિંતા થવી જોઈએ કે મને અનુભૂતિ કેમ ન થાય. પ્રયત્નશીલ થવું પડે. એમને એમ ખાલી વાત તમે એક વાત પકડીને જ ખાલી બેસી જાઓ એમ કઈ અનુભવ ન થાય. તો જ્ઞાનની કસરત તો નિરંતર ચાલવી. જેટલા અનુભવી થયા ને એ પાછળ પડી ગયા હતા. છેડો ન મૂકે એનો કે જ્યાં સુધી અનુભવ નહીં થાય ને ત્યાં સુધી અમારું તો છે ને બીજી બધી પ્રવૃત્તિ બંધ. પ્રવૃત્તિ ચાલતી હોય પણ એના વિકલ્પ બંધ. વિકલ્પ આયા જ ચાલતો હોય એમ એને અંદરથી એમ આવવું જોઈએ. એમ કઈ અનુભૂતિ સહેલી થોડી છે. થાય ત્યારે સરળ લાગે. વિકલ્પમાં જ્ઞાની જયારે સવિકલ્પ આવે ત્યારે એમ લાગે કે આટલી વાર કેમ લાગી બધા તો આવું સહેલું હતું. આટલો બધો ટાઈમ ગયો કેવી રીતે આ કાંઈ થાય નહીં આવું આટલો બધો ટાઈમ કેમ લાગે. કારણ કે સરળ તો એટલી જ છે. થાય ત્યારે તો એટલી જ સરળ છે. ગુરુદેવે કીધું એમ જ કે હાથી ઉપર ફૂલ મૂકવા એટલી સરળ છે. મને તો એટલું બધું ગમે છે એ દ્રષ્ટાંત. તો જ્યાં જાવ ત્યાં આ દ્રષ્ટાંત આપું. હા ખરેખર એટલું સહેલું છે. કેટલું ફૂલનું વજન લાગે એટલી વાત છે. ભાઈએ જે નિષેધ કર્યો પણ જાણતું જ નથી. શેના માટે એના માટે કર્યો એનું કારણ શું? જીવને અંદર લઈ જાવ છે કે પેલા બહારના વિષયોથી રુચિ ફેરવી નાખો. અંદરમાં પછી અંતર્જલ્પ ચાલે ત્યાંથી તો તું અંદર જઈ શકી જ પણ પેલા બહારના વિષયોથી તું વ્યાવૃત થા. એકવાર લઈ લે. પરને જાણતું જ નથી. પરને જાણતું જ નથી તો જ્ઞાનને જાણે છે એવા ભેદ સુધી પહોંચી જાય તો અંદર જવું સરળ છે. એટલે તો આપણે અત્યારે ચર્ચા થઈ કે ભાઈ આ તમે ભલે જે છે એ શાસ્ત્રોક્ત બધી વાત છે. ના નહીં આપણો કઈ નિષેધ નથી એમાં. પણ આપણી પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય? આપણે તો પ્રયોજન ઈ છે સુખનું. આપણે બીજું કામ શું છે? આપણે કઈ ઓલા શાસ્ત્રમાં લખ્યું, ઓલા શાસ્ત્રમાં લખ્યું, ઓલા શાસ્ત્રમાં લખ્યું. ભાઈ સારી નીકળે છે ત્યાંથી. પણ આની ખબર ન હોય તો એ કામનું શું છે? કામનું શું? એટલે પેલા તો આ પકડાય, આત્મા પકડાય એનું પ્રયોજન છે. અભેદના ભેદ થી પાછો ભેદની મર્યાદામાં આવીને પાછો અભેદમાં જાય. અભેદનો ભેદ તો અભેદને જ અભિનંદે. એના સિવાય કઈ જાય નહીં. ત્યાં સુધીનો જ ભેદ કરાય. એની બહાર ભેદમાં તો ક્યાંય જવાય જ નહીં. ઉપદેશકે ન જવું જોઈએ. તો એ બહુ બહાર વયો જાય તો એને પોતાને અંદર આવવું મુશ્કેલ પડી જાય. બીજાની તો વાત બીજા જાણે. બીજાનું તો એની યોગ્યતા અનુસાર. પોતાને નુકસાન પેલું છે. એમ જ છે ને. પોતાને નુકસાન પેલું છે. વક્તાને કોઈ પણ વધારે પડતા વિષયમાં જો અટવાઈ ગયો એને નુકસાન પેલું છે. કારણ કે એ તો બાહ્ય સંયોજન છે. એમાં શું એનું પ્રયોજન શું કઈ કામ જ નથી. બોલો પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુદેવનો જય. મૂળ વાત બે વખત નીકળી જાય.